જય હિન્દ, જય ભારત। આગામી સમયની અંદર જે આવનારી પોઝિશન હતી અને 7 થી 8 ઇંચ વરસાદની જગ્યાએ 12 થી 15 ઇંચ વરસાદ સુરતની અંદર એક જ સાથે ખાબક્યો। આ અનુસાર સીમાડા સરથાણાની બધી જ સોસાયટીની અંદર ખરેખર તમે વાત ન પૂછો એવી રીતે પાણી રાતે સૂતેલા લોકોની અંદર પાણી આવ્યું ત્યારે ખબર પડી। પોતાનો સામાન પણ ફેરવવાનો એને ટાઈમ ન રહ્યો। આવો કુદરતનો મોટો કહેર આ સુરતની ઉપર તૂટી પડ્યો। ત્યારે ખાસ કરીને આખા સુરતમાં જો નીચાણવાળી સોસાયટી હોય તો અમારા સરથાણા વિસ્તારની અંદર વાલમનગર, સિદ્ધાર્થનગર, શુભમ, આ બધી જ આવી બધી ઘણી ખરી સોસાયટી છે। એ બધી સોસાયટીની અંદર પાણીઓ અત્યંત વેગથી ઘૂસી ગયા। ત્યારે હું તંત્રને એટલું જ કહેવા માંગુ છું કે ખરેખર અમારું વાલમનગર, ગોકુળિયું ગામ જેવું સિદ્ધાર્થનગર, આ બધું જ જ્યારે બાળકો, વડીલો, માતાઓ, બહેનો આ બધા હાસ્યની કિલકારી કરતા હોય અને દુઃખના આંસુઓ એની આંખની અંદર જોવા મળે ત્યારે બહુ દુઃખ થાય છે। આ ગુજરાત સરકારને એટલું જ કહેવા માંગુ છું કે વાલમનગર સોસાયટી સરથાણા વિસ્તારની એક નાના વર્ગ મિડલ ક્લાસ લોકોની સોસાયટી છે। આ સોસાયટીની અંદર અત્યારે બાળકોને દૂધ લેવાના પણ પૈસા નથી। તો ત્યારે અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે સરથાણા સીમાડા વિસ્તારને એક સારો એવો સર્વે કરવામાં આવે અને સર્વેના આધારે લોકોનું જે પણ કંઈ નુકસાન થયું છે, એક ઘર દીઠ 3 લાખ રૂપિયાનું નુકસાન છે। સરકારને 2 હાથ જોડીને નમ્ર અપીલ કરીએ છીએ કે આ નુકસાનને સર્વેના આધારે એને આપવામાં આવે। આ અમારી એટલી માંગ છે। આ સરકારને એસએમસી સુરત એસએમસીને 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ। કાલ માન્ય મેયર સાહેબ દક્ષેશ માવાણી જ્યારે પાણી હતું અને આ પૂરની અંદર પાણીની અંદર આવ્યા, એને સાચી હકીકત સમજાય, લોકોના આંસુ લૂછવાનો એને પ્રયત્ન કર્યો। અમે માનીએ છીએ કે ગુજરાતની અંદર સુરતની અંદર નંબર 1 મેયર છે। એ મેયરે અનેક એવોર્ડ લીધા છે। એ હુકામ આવ્યા કે એને સારી કામગીરી કરીએ છીએ।